અમદાવાદમાં ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। લાલ દરવાજા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ સામે ગંભીર આક્ષેપો કરતા જવાબદારો સામે કડક કાર્યવાહી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે। વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ ભાજપને બુટલેગર જનતા પાર્ટી ગણાવી સૂત્રોચ્ચાર કર્યા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સહિત 50થી વધુ કાર્યકરોની અટકાયત પણ કરી હતી। ખૂબી એ છે કે આ વખતે તો જે લઠ્ઠાકાંડ થયો છે તેમાં પોલીસ કર્મીનો જે એક માણસ મરી ગયો, એની સાથે સાથે જે ડોક્ટર કરીને વ્યક્તિ છે કે જે આ બનાવવા આવી હતી આ તે મરી ગયા। મધ્યપ્રદેશથી માલ આવે, રાજસ્થાનથી માણસો આવે અને જે આપણી આખી આ બે જગ્યાની સરહદ છે જે રાજસ્થાનની મધ્યપ્રદેશની એના પર કોઈ રોકટોક હોય નહીં।